પરિચય. હું અફઝલ પંજા, સમસ્ત મુસ્લિમ સેવા સમાજ પટેલ. આજ રોજ વેરાવળ સુન્ની મુસ્લિમ જમાત અને સમસ્ત મુસ્લિમ સેવા સમાજ તરફથી એક આવેદનપત્ર પાઠવવા માટે અમે અહીં આવેલા છીએ કે થોડાક દિવસ પહેલા અમદાવાદ ખાતે 7 ડે સ્કૂલમાં જે બનાવ બનેલું છે, જેમાં સ્વર્ગવાસી નયનની જે કણપીણ હત્યા થઈ, તેને અમને સખત શબ્દોમાં વખોદી કાઢીએ છીએ. પણ તેની શોક સભાના દિવસે અમુક તકવાદીઓએ, કે જેમાં ખાસ કરીને ધર્મેન્દ્ર ભવાની નામનો વિશ્વ હિન્દુ પરિષદનો આગેવાન, તેણે પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે ખૂબ જ અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરી છે, જે મુસલમાનોના દિલને ખૂબ ઠેસ પહોંચાડેલી છે. અને આ વાત મુસ્લિમ સમાજ ક્યારેય નહીં સહન કરે. મુસ્લિમ સમાજના પૈગંબર એ ફક્ત મુસલમાનો માટે નથી, પણ સમગ્ર દુનિયા માટે એક ખાસ પ્રેમ ભાઈચારાનો સંદેશ લઈને દુનિયામાં આવેલા છે. હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ દુનિયાના સૌથી શ્રેષ્ઠ પૈગંબર છે અને આ સમગ્ર દુનિયાને પ્રેમ સંદેશ અને ભાઈચારાનો સંદેશ પહોંચાડનારા છે. અમુક તકવાદી માણસો એ પોતાનું રાજકીય અને સામાજિક લેવલ ઊંચું કરવા માટે આવા મહાન વ્યક્તિઓની ટિપ્પણી કરતા હોય છે અને પોતાની સસ્તી લોક પ્રસિદ્ધિ મેળવવા માટે. મારી ગુજરાત સરકારને વિનંતી છે કે આવા વ્યક્તિ ઉપર ખૂબ કડક પગલાં લેવા જોઈએ, જેથી આવનાર સમયમાં કોઈ પણ ધાર્મિક વડાના માનહાનિ ન કરે, જેની તેને બોધપાઠ મળે અને ભાન થાય. એટલા માટે આજે અમે સૌ અહીં આવેદનપત્ર પાઠવી અને ગવર્મેન્ટથી આ માનસિક વિકૃતિ ધરાવનાર વ્યક્તિ માટે કડક સજા થાય તેના માટે અમે સૌ ભેગા થયેલા છીએ. અને જો આને નહીં લેવામાં આવે આની ઉપર પગલાં, તો અમે સૌ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશું. જય હિન્દ.